એ ગગા શેઠ, હું આમ ટેન્શન માં બેઠે છો. ટ્યુશન નો સમય થઈ ગયો, જાવ ને હવે. એ ગોકુળિયા ટ્યુશન માં જાવું એમ જ નથી થાતું. બોલ હવે કેમ ગગા શેઠ? હજી તો એક દી થયો અને આજ બીજો દિવસ થયો. ગોકુળિયા, કાલે મેં પેપર નોટ લખ્યા. હા, તે મસ્કા સર ને દેખાડ્યું ને, તે મસ્કા સર ખીજાણા બોલ કે વાલીન બોલાવી લાવજો આજ, એમ કીધું. હે તો વાલીને તમારે ફોન કરવો પડશે, ગામડે બોલાવી લ્યો તો. ગોકુળિયા, ફોન નથી લાગતો. બોલ તો ગગા શેઠ નું વાંધો હો ભાઈ, એમાં નક્કી નહીં હવે. એ હાલો હાલો ગગા છે ટ્યુશન માં. લાલુ દાદા ચાલ. હા તૈયાર. પણ આજ નથી જાવું લાલુ દાદા. હે લાલુ દાદા, હા તમે તમારા વાલીને બોલાવ્યા કે નહીં? એ ગગા છે મારા વાલી ક્યાં છે? એવું બોલાવી લાવું. કેમ ગામડે જ ના આવ્યા છે? નહીં. હા, ઈ વાત હાચી. તમારે ગામડે એને ગામડે તો એક કામ કરો, આજ રજા રાખી દો, કાલ જાજો. એ લાલુ દાદા, હા આ ગોકુળિયાને જોઈને કઈ વિચાર આવે? એ મને જોઈને હું તમને વિચાર આવે? એ ગોકુળિયા, તું મારા વાલી બની જાને. એ નાના ગગા શેઠ, મસ્કા સર ભાળી ગયા હોય તો અને ઓળખી ગયા હોય તો તો એને ખબર પડી ગઈ હોય તો તો ગોકુળિયા ઓળખી જાય ને તો ધોડી લઈ આવવાનું રહેશો રેસ. મને ઢીબો હોય તો હાથમાં લઈ આવવાનું. એ ગગા છે તમારા તો વાલી બની જાય તો મારા વાલી. તમારી વાલી ગોકુળિયાને બનાવી દેવાના. હે હા, એ તો હું પકડાઈ ન જાવ. તમારા વાલી બની આવું, પછી આના બની આવું તો પછી વેશ પલટો કરી નાખવાનો ગોકુળિયા. હા, એ વાત સાચી હો તમારી. હું તને છે ને 200 રૂપિયા આપીશ વાપરવા તમતારે. હા તો બની જાવ લાલુ દાદા, તમારે 200 દેવાના બરોબર. હા. 400 રૂપિયા તો વાંધો નહીં. તમતારે એક કામ કરો, તમે બે જાવ, હું બનીને આવું બરોબર. પેલા ગગા શેઠ ના વાલી બનીને આવીશ બરોબર. હાલો જાવ. હાલો લાલુ દાદા. હાલો ડબલમાં જાઓ. હા, હવે હું તૈયાર થઈ જાવ. હાલો. હાલી ગયું આપણું હાલી ગયું, ગલોટિયા ટ્યુશન માં હાલી ગયું. આહા આમાં સંભળાવી જ લીધું. યો અહીંયા ટ્યુશન કરાવવાનું અને છોકરાને ભૂખ લાગે તો આમ જો કેટલો બધો દુકાનમાં માલ છે એ બધા ખોડાઈ દેવાના. ટ્યુશન ના પૈસા મળે અને આ ભાગના પૈસા મળે. હવે હું પૈસા વાળો થઈ જવાનો છું. આવી ગયા. મસ્કા સર આવો. હા હવે આવો. ઉભા રહો. વાલીને લઈને આવ્યા ને? હા સર આવે છે મારા વાલી. તો હવે આવો અંદર. બરોબર આવી ગયા ને? હા આવે છે સર. બરોબર. ક્યાં પૂજા વાલી? અત્યારે પૂગવા આવ્યા હતા. ઠીક. જો આવ્યા. આ કોણ છે? મારા બાપા છે. મસ્કા સર. હા હું પોતે. અલંગ કામ કરતા છે ને ત્યાંથી સીધા આવ્યા બોટમાં. હા મને લાગ્યું જ છે. હું કહું આવા કપડા કેમ પહેર્યા છે? અલંગમાં કામ કરે એમ ને? હા. ઠીક. શું તમારું નામ? મારું નામ મગન. મગન. હા તો મગનભાઈ તમારે છે ને આ છોકરામાં થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. આને મેં છે ને 500 વર્ષ પહેલા યુદ્ધ થયું હતું ને એનું વર્ણન લખવાનું કીધું હતું. તો તમને ખબર છે હું લખ્યું? શું લખ્યું તું? જો એક રાજા આમથી આવ્યા, એક રાજા આમથી આવ્યા અને બે ના હાથમાં તલવાર હતી. પછી બે બાજા તડિંગ 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 એમ 4 પાના સુધી તડિંગ તડિંગ અવાજ આવ્યો. ઈ બધું શું હતું? એ શાનો અવાજ આવ્યો છે? તડિંગ તડિંગ. હા હું એમ જ કહું. શેનો અવાજ હતો ઈ? તલવાર બે ભટકાતી હતી. તિણિંગ 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 તિણિંગ. હા, સવાલ હાસો છે. તો તમે એની ભેર તણાવો છો. હા, એ નથી તણાવતો. વાહ, તલવાર ફટકાતા તડિંગ અવાજ આવે સર. હા હા એમ. તો 4 પાના સુધી તડિંગ તડિંગ અવાજ આવ્યો એમ. તો તલવાર બાતી જ રહે. તિણિંગ 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 છૂટતી. બાપા મારું તો હાચું જ હતું. હા મસ્કા સર, એનું હાસું છે મારા છોકરાનું. તમે બીજું પૂછો. હાલો, શું કરવા બોલાવ્યો છે મને? બસ ઈ હાટું જ તે કે હારું એવું યુદ્ધ કેમ થયું કે 4 પાના સુધી તડિંગ તડિંગ જ અવાજ આવ્યો? કઈક થોડુંક ધ્યાન દ્યો. અને છે ને આ ગણિતમાં અને અંગ્રેજીમાં હાવ નબળા છે આ ગગા શેઠ. હા છોકરા, મસ્કા સર કે ને એમ બધું કરજે બરોબર, અને વ્યવસ્થિત ધ્યાન દેજે. અને ઈ જે લેસન કે ને ઈ ઘરેથી લખીને લાવજે. હા હા. હા નકા. ઓ બાપા. બસ બસ મારો મારો હા મારો માં નહીં ગગા શેઠ રોવાનું હા, હવે રોવાનું બંધ કરી દે. અને આમ જો બીજી એક ફરિયાદ હતી. હું આ ક્લાસમાં આવે ને તો ચોકલેટ લઈને આવે પછી પરાઈને માર ખાવી પડે. ઈ તો ભૂખ લાગે તો ખાવી પડે. ત્યાં મારા સર ખાઈ જાય. બોલો ચોકલેટ. એ મસ્કા સર, છોકરાનું નો કાઈ ખાઈ જતા હો. ચોકલેટ છે ને ઘરેથી હું અપાઈ દઉં એટલે ઈ લેતા આવે. અને આમ જો રોજ છે ને 20 રૂપિયા આને મોકલી દેજો. ને ભૂખ લાગે ને તો દુકાનમાં તોડી ખાઈ લે ને એમ. હા તો કઈ વાંધો નહીં. હવે તો બીજા ચોકલેટ નહીં લાવે, આનથી ભાગ લેશે. હા હા તો વાંધો નહીં. બરોબર જાઓ હો તમે છૂટા. હા હા. અને બીજું કઈ ફરિયાદ હોય તો કહેજો તમ તાર, પાછો આવી જાય. વાંધો નહીં વાંધો નહીં. ઓકે ઓકે ઓકે. મારે અલંગમાં થોડુંક મોડું થાય, તું જાવ. હા, છોકરા તું વ્યવસ્થિત ભણજે હો, અને હરખું શીખજે. હા. હા આજો એમ તો બાપા. એમ તો બહુ ડાયા છે કે કશે પણ ઘરે ખીજાતા નહીં હો. કહી દીધું.
સર હવે ભણવા બેસી જાવ ને. હા તમે બેઠી જાઓ. એ લાલુ બાબા તમારા વાલી ક્યાં છે? નમસ્કાર સર, મારી એટલી ઉંમર છે તો મારા બાપાની કેટલી ઉંમર હશે? એટલે ધીમા ધીમા આવે. હા હા ઈ આવી જશે. તમે હેઠે બેઠી જાઓ. ઝટ કપડા બદલી લો, પાછો જાવ ગાય કા. સાલુમાં બાંધતો જાય બધું. એ ગગા શેઠ માછલીને કેટલા પગ હોય છે? 2. ખોટું. માછલીને પગ ન હોય એટલે ઈ પાણીમાં તરે છે. બેઠી જાવ હેઠે. લાલુ બાબા હવે તમારો વારો. સસલાને કેટલી પાછું હોય છે? એટલે 2. ખોટું. એને પાક ન હોય એને પગ હોય છે. બેઠી જાવ હેઠે. કાંઈ આવડતું જ નથી બેમાંથી એકેયને. હાલો હવે તમે બે કારવાર જવાબ આપજો. આ પોપટને કેટલા વ્હીલ હોય છે? 4. ખોટું. એને વ્હીલ ન હોય એને પાછું હોય. કાંઈ ખબર જ નથી પડતી ને. પછી કે ખીજાય છે. હાલો આ જો તો આ તમને કોણ લાગે છે? એ મસ્કા સર. હું હા ઓ મારા બાપાને કઈ માર્યો. એ નહીં ગગા શેઠ સમરી જાઓ. હા હું જ છું બસ. કહેવાનું રે મસ્કા સર નું ના કરું કે. આમ થોડાક આગો ખઈશ ને. કોણ? લાલુ બાબા તમારા વાલી? હા મારા પપ્પા. આ તો હું બોલાવ્યો તે. ઈ તો લાલુ બાબાની થોડીક ફરિયાદ આવી હતી. હા, હું છોકરાની ફરિયાદ આવી હતી એની. કાઈ નહીં એને મેં પેપર લખવાનું કીધું હતું ને તે ભાવનગરમાં વરસાદ પડ્યો ને એવું લખીને આવ્યો અને નકું ઝરમર 4 પાના સુધી ઝરમર લખ્યું આયે. કે શીખવાડો તમે એને પેપર કોને કહેવાય, છાપું કોને કહેવાય કઈ ખબર જ નથી પડતી ને. આ તો પેપર કોને કહેવાય તું કેતો? એ તો આમ ચોપડામાં જે લખ્યું હોય ને પછી પરીક્ષા હોય ત્યારે પૂછાય ને એને પેપર કહેવાય. તો આ બધા જે સાપુ દેવા આવે એને શું કરવા પેપર કહે છે? ઈ પેલા મને જવાબ દે તું. મને નથી ખબર. તો ઈ પેપર ઈ સમજ્યો હશે છોકરો. હા બાપા હું ઈ સમજો તો. હા, વાંધો નહીં તમે બધા મને જ ખીજાવ. છોકરાની ઉપર તમારે ધ્યાન જ નથી દેવું કાંઈ. આ શું હોય ઈ કહેવાનું હોય ને. છોકરો બાંગરો થયો હોય તો મને કે. ના આ અમાર નાનો છોકરો છે ને ઈ બાંગરો થાય. આ લાલુ બાબા તો બહુ ડાયા છે. આ કોનો છોકરો? ઈ મગનભાઈ નો. બાંગરો થશે હવે નિચરમાં કે દે બાંગરો ન થતો. હા અને તું બાપા. તું થોડું ધ્યાન રાખજે ભણવામાં. હા હા અને પણ હું તો સર છું મને નો મરવાનો હોય. આ હરખું શીખવાડજે એમ કહું હો. હા જો હું શીખવાડતો હતો તે હા. માછલી પોપટ અને આ તો મસ્કા સર. ચૂપ થાવ. પછી આ સસલું બધું શીખવાડતો હતો હું. હા તે શીખવાડ વ્યવસ્થિત બધું બોલતા. હા. બોલ બીજું. બસ ફરિયાદ કરવાની ઈ થઈ ગઈ છે. હવે તમે છૂટા. હા તો કાઈ વાંધો નહીં. એ છોકરા તું ભણજે હું જાઉં હો. એ હા બાપા. હા એ સાવ હાલો ગગા શેઠ લાલુ બાબા તમને આવડી ગયું ને? હવે તમને એક કવિતા લખાવું બરોબર? ચોપડીને પેન કાઢો હાલો. હેલો દાદા પેન્સિલ જોવો મારી મોટી પેન્સિલ. મારી આગળ છે રોટા કોની મોટી છે રોટા. જોયો? મારી ઓગા છે. જોયો? તમને આ ઓય! મારી છે. મારી પેન્સિલ મોટી. લે લો આ પેન. ઓય એલા ચૂપ થાવ ઉભે રહો. તમને બેને છે ને હવે મારી બોલપેન બતાવું. ક્યારના બાંગુ નાખો છો. જોવો. ઓય બાપા થોડી મોટી પેન. તો હવે બોલો કોની પેન્સિલ મોટી છે? મસ્કા મસ્કા સર સર, પેન મસ્કા સર, મોટી. હા તમારે જોતી છે આ પેન્સિલ? લાવો દક્ષિણ માં નાખ દો. એલા એમ નહીં જો તમે હારા માર્કે પાસ થશો ને તો તમને આ પેન્સિલ આપીશ બરોબર? હા કેટલા વાગ્યા? યો રિસેસ નો ટાઈમ થઈ ગયો. હારું હાલો અત્યારે રિસેસ ઘડી કરીને પાછા ભેગા થાવ. એ લાલુ દાદા હાલો શેતન ની દુકાને ભાગ લઈ આવી. હા હાલો. એ ના ગગા શેઠ પણ આપણે દુકાન છે જ તે ને અહીંથી ભાગ લઈ લ્યો. હા આપી જો એક બલૂન હાલો. લાવો. મને એક આપી દો. આ ભાઈ બે આપી દો ને અમે એક બેસી લેશું. લ્યો મે. હાલો મસ્કા સર દક્ષિણ આયા મૂકતું હો. હા વાંધો નહીં. તું આયા મૂકી દો. એ હાલો. લાલુ દાદા હા ટ્યુશન માં મજા આવે બહુ. ભાગ ખાવા મળે નહીં કાકા શેઠ. શીખવાય મળી જાય બધું. હા લે ગગા છે એકલા ભાગ ખાવ મને તો આપો. ગોકુળા રિસેસ પડી રિસેસ. હે આ તો પણ ઘરે ખાવા વહી આવતા હોય તો. ગોકુળા 15 મિનિટ જ રિસેસ પડી. એવું છે? હારું ગગા છે એકડા શીખજો કાઈ. ગોકુળા તું હા બુદ્ધિ નો બારદાન છો. હા તને એકલા નથી આવડતા. હા હાલે તો આપણે બે ટ્યુશન માં બેસી જાય તું બેસી જાય મારી હારે. હા એ વાત હશે હો ગગા છે.
તો નામ લખાવવું પડશે ને પણ મારે એ હું નામ લખાઈ નાખીશ ભૂકડ્યા ફાયદો ઘણો છે 62 રૂપિયા ખાલી ફી હા તો વાંધો નહીં મારે 400 રૂપિયા તો આવ્યા જ છે તમારા બેયને બરોબર 2 મહિના એક્સ્ટ્રા વહી જાય પાછી વાલી મીટિંગ બોલાવે એટલે પાછો હું બનીને આવી જાય હા એમ કે રજા ઉપર જાવ તારે એમ કહી દેવાનું પછી વાલી બનીને વહી આવવાનું હા હા હાલો હાલો તો મારું નામે લખાવી દો હા હા 4 3 2 1 હાલો રિસેસ પૂરો થઈ ગયો આવો ક્લાસમાં મસ્કા સર હા ભૂકડું નામ લખવાનું હતું હા હા મારું નામ લખવાનું છે પણ એમ ન કહેવાય લખી નાખી બસ આ લખી નાખો તમે તાર લખી નાખો હા વ્યવસ્થિત લખજો ના નમસ્કાર સર હા આ બોર્ડમાં નામ નથી લખવાનું તો તમારી બુકમાં લખવાનું છે નામ મારે ટ્યુશનમાં બે આવવાનું છે એવું છે હા હા 200 રૂપિયા ફી છે હા તો કાંઈ વાંધો નહીં હું આપી દઈશ વિદ્યાર્થી એક વૈદ્ય તમારે હા હા 1 2 3 ટીપે ટીપે સરોવર ભરાઈ જાહે હું દઈ જાઉં. આ બેઠી જાવ હાલો લાલો દાદા તમાર દફતર હા લો ગગા શેઠ આ ચોપડી તમે મને આપજો બરોબર હા કાલ નવી લઈ લઈશું હાલો ભૂકડ્યા હાલે પેક વાહ. ઓય ઓય વાતો કરવાનું બંધ કરો હવે છે ને હું એક દાખલો લખાવીશ બરોબર અને ઈ તમારે છે ને સોલ્વ કરવાનો છે હા તો કાંઈ વાંધો નહીં પછી તમને છે ને એક્સેસ મજાની વાત કહીશ તમે બહુ હરખમાં આવી જશો એનાથી જોઈજો હા ભૂકડ્યા તું હું શેમાં લખીશ બે ઘડી ઘડી લખવી આપણે હા હા વાતો કરો મને હા 2 બે વત્તા વત્તા 3 બરોબર કેટલા થાય ચાલો બાબા હાલો તમે સમજાવો તો કેટલા થાય હા હા 2 વત્તા 3 કેટલા થાય 2 બે વત્તા વત્તા 3 3 એ ઉસ્કા છે જોતો હાસો છે ને એ બોલું બાબા આ તો તમે કોપી કર્યું આ મેં લખ્યું એની તમે લખ્યું આ શબ્દ નો આવે કાઈ કાઈ આવડતું નથી બેઠી જાવ જગ્યાએ એ લાલુ બાબા ગગા શેઠ ઠોઠ છે હા ઠોટ અમે લાલુ બોલ જોજો ગગા શેઠનો જવાબ આપે ગગા શેઠ આલ્યા જવાબ આપો આપી દે જવાબ આપી દે 2 વત્તા 3 2 વત્તા 3 તાદાય 2 વત્તા 3 હા હાલો લખાઈ ગયો હા? હા લખાઈ ગયું હાથું ગજવો એ ગગા શેઠ આ હું કર્યું તમે 2 વત્તા 3 પંજો હા કોઈ શીખવાડ્યું ગોકુળે દે મેં તો ખાલી આમ હાથ ઊંચો કર્યો છે ગગા શેઠ ખોટું બોલે માં આજે 2 વત્તા એ આમ આમ કીધું પંજો હા હા ગોકુભાઈ થોડુંક તમારું હાસું છે પણ ખોટું છે પંજો ન થાય તો શું થાય 5 6 જેવું કઈક થતું હશે 5 6 થાય લગભગ છ હા હા તો છ હશે હા બેઠી જાવ હાલો તમને સારા સમાસ રાખી દઉં બરોબર હાલો છે સમજી કાલ શું છે તમને ખબર છે નહીં કાલ આપણે રમવાનો વારો છે કાલ રમત ઉત્સવ છે તો છે ને બધા વેલા આવજો એ રમત ઉત્સવ એ તો મજા આવી જાહે રમત ઉત્સવ રમત હા, ઉત્સવ હા. એ પણ આ પેક ક્યાં કર્યું હજી રજા નથી પડી હા એ આવું એ તમે લેશન કરો તો હું આવું હો. હા હા કોણ હાથ પાડે ચાલો જા કાલ રમત ઉત્સવ છે બોલો બહુ મજા છે એ રજા પડી એ રમત ઉત્સવ